શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 31 નગરપાલિકામાં ₹44.5 કરોડના સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત દેવજીપુરા સોનગઢ નગરપાલિકા ખાતે જન સુવિધા કેન્દ્રનું લોકાર્પણ 172 નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે કરાયું હતું. એમની સાથે સોનગઢ નગરપાલિકાના વહીવટદાર નલિનીબેન ચાપાનેરિયા, નગર ભાજપ સંગઠન પ્રમુખ હેતલભાઈ મહેતા, મહામંત્રી મિતુલભાઈ ગામિત, રાજેન્દ્રભાઈ ભાવસાર અને પૂર્વ નગર સેવક નગરપાલિકાના કર્મચારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. લોકોની સુવિધામાં વધારો થાય તેવા હેતુથી રાજ્ય સરકારનો આ પ્રયત્ન ખરેખર પ્રશંસાને પાત્ર છે, જે અંતર્ગત સોનગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર ધર્મેશભાઈ ગોહિલના વિશેષ માર્ગદર્શનમાં સોનગઢ નગરપાલિકાએ આ લોક ઉપયોગી કાર્યનું સફળ સંચાલન પૂર્ણ કર્યું હતું. આ કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત સર્વ મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી. લાખના ખર્ચે એમાં 40 લાખ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અને બાકીના ઓપરેશન મેન્ટેનન્સના 5 વર્ષના અને તમામ સુવિધાઓના એના માટેનું લોકાર્પણ આજે થનાર છે. તો તેના માટે આપણી વચ્ચે આજે આપણા નિઝરના ધારાસભ્યશ્રી અને આપણા આમંત્રણને માન આપીને પધારેલા એવા માનનીય ડૉક્ટર જયરામભાઈ ગામિત સાહેબનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. હું આપણા એન્જિનિયરશ્રીને વિનંતી કરીશ કે એમનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરે. પ્રદીપભાઈ.